જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. તાપ તો લાગતો નહીં મળે એટલે ટેન્શન નહીં મળે. એસી ચાલુ જ છે જૂની. હારો જૂઠું કાં બોલ્યા? ચાલ બોર્ડ પર જો હવે. અને પેલા લોકો ગયા છે 5 દિવસ સારું, એટલે આપણે ઇઝી ચેપ્ટર ચાલુ કરવા પડે એવું એ લોકોની રિક્વેસ્ટ છે, બરાબર. તો આપણે રાસના હિસાબો ચાલુ કરતા છે, હા ને. પઠાની ટેન્શન નહીં લેતી, તને તો બધું આવડે, તું તો હોશિયાર બી છે. હું કોઈ માર્યું આજે તને? ચાલો અહીંયા જો, પહેલા બોર્ડ પર જો શાંતિથી. ફોન અત્યારે મૂકી લો. આપણે ચાલુ કરવાના રાસના હિસાબો. લાસ્ટ ટાઈમ જ્યારે આપણે ટ્યુશન આવેલા હતા મારા પેપર પહેલાં ત્યારે વાત કરેલી. આ શું છે તે જો ધારો કે 2 થી 3 માણસ XYZ કાઢ્યા, આપણા પર માણસ છે ગોવિંદો, પછી મેહુલ, પેલો નહીં આવેલો તેનું નામ શું? અરસલ, અરમાન તો ખરાબ જ છે હવે, બરાબર. ધારો કે આ 4 માણસ છે, એ લોકો મળીને કોઈ બી ધંધો સ્ટાર્ટ કરે તો એને કેવો ધંધો કહેવાય? ભાગીદારી પેઢી, બરાબર. બધાને ખબર? એકથી વધારે વ્યક્તિ સાથે મળે ને સાથે મળીને જો કોઈ ધંધો સ્ટાર્ટ કરે તો એને કહેવાય ભાગીદારી પેઢી. પણ જો આ લોકો સાથે મળે અને સાથે મળીને ટૂંકા ગાળા માટે જો કોઈ ધંધો ચાલુ કરે, કામ ચલાવ ધંધો ચાલુ કરે, કોઈ સિઝન્સનો બિઝનેસ ચાલુ કરે, સિઝનનો, બરાબર, તો તે બધા બિઝનેસને કહેવાય રાસ. શું કહેવાય? રાસ. અને તેવા ટાઈમે તમારે શું કરવાનું તેની આગળ વાત કરીએ, પણ પહેલાં એવા બિઝનેસના ઉદાહરણ લઈ લે. ધારો કે આ 4 જણ મળીને અત્યારે શું આવવાનું? ઉત્તરાયણ ને. જો ઉત્તરાયણનો ધંધો કરવા માંગે એ લોકો, પતંગ વેચવાના અને ફીરકા લાવવાના અને માંજવાના ને બધું, એક જણને બેહાડીને પીપુડી વગાડવાવાળી તે લઈ આવવાના, બરાબર. તો આ બધું જો તમે કરવા માંગતા હોય તો એ તમે સાથે મળે કંઈક નિર્ણય લઈ કે ભાઈ ગોવિંદા તું 20 રૂપિયા લઈ આવજે, મેહુલ તું 50 રૂપિયા લઈ આવજે, હર્ષલ તું 30 રૂપિયા લઈ આવજે ને અરમાન તું 40 રૂપિયા લઈ આવજે. એમ કરીને તમે મૂડી ભેગી કરી આટલી. એ મૂડીમાંથી તમે પતંગ લાવ્યા, 500 પીસ પતંગના લાવ્યા, બરાબર, 2000 ફિરકી લાવ્યા, પછી પીપુડી લાવ્યા 100 જેવી, 200 જેવી, આવી રીતના બધો માલ લાવ્યા અને પછી ધંધો સ્ટાર્ટ કર્યો. કેટલા માની લો કે 10 થી 12 દિવસ જેવો ચાલે ને, કે એનાથી વધારે ચાલે ઉત્તરાયણ વાળું. દુકાન ખોલી હોય તો આપણે એવું માની લે 15 દિવસ ચાલ્યા, બરાબર. 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી દુકાન ચલાવી. 1-2 દિવસ આગળ બી ખાઈ, કોઈ બુદ્ધિ વગરના હોય તો બીજા દિવસે બી ચગાવતા છે, બરાબર ને. તો એવું માની લીધું, આ લોકોએ નિર્ણય લીધો કે આપણે કેટલા દિવસ માટે ધંધો ખોલવાના? 15 દિવસ માટે. તો આજે 15 દિવસ માટે આ લોકો સાથે મળીને કામ ચલાવ ધંધો સ્ટાર્ટ કરે ને, એ ધંધાના હિસાબ કરવાના, એટલે એને શું કહેવાય? રાસના હિસાબ. સૌથી ઇઝીમાં ઇઝી આ ચેપ્ટર છે આખા FY, આખા કોલેજની અંદર, આખા બીકોમની અંદર સૌથી પહેલું ચેપ્ટર આ છે, હા ને, રાસના હિસાબો. હવે ધારો કે આ લોકો હિસાબ કરતા છે, એ હિસાબ કરવા માટે એ લોકો સૌથી પહેલાં ખાતું બનાવે, રાસનું ખાતું. અથવા તો આનું બીજું બી એક નામ આવતું છે, આપણે જોઈએ પછી વાત કરીએ એનું. અત્યારે મેં એનું નામ શું લખતો છે? રાસ ખાતું. એક તમારે રાસનું ખાતું બનાવવાનું. બીજું આ લોકોનું, તમે જ્યારે ભાગીદારી પેઢીના હિસાબ લખતા ત્યારે તમે કયું ખાતું બનાવતા? ભાગીદારી પેઢીનું ખાતું. કેમ એ બનાવવા પડે? આ લોકોનો છૂટો બી હિસાબ રાખવા પડે એટલે, હા ને. આ તમારો ધંધાનું ખાતું, આ લોકોનું એક છૂટું ખાતું બનાવવા પડે. અને જેટલા બી પૈસાના વ્યવહાર થાય ને, પૈસાના વ્યવહાર, એ પૈસાના વ્યવહાર બનાવવા માટે તમે બેંકમાં એક નવું ખાતું ખોલાવે. તમે તો ઉત્તરાયણના ધંધો કરવા બેહે તો નહીં ખોલાવે, પણ જ્યારે હિસાબ કરવાની વાત આવે ને તો ત્યારે કેશ ટુ કેશ હિસાબ ચાલે નહીં.
તમારા ટેક્સના બી કાયદા છે અમુક કે તમે 2000 રૂપિયાથી વધારે કેશ ટ્રાન્ઝેક્શન કરે ને તો એ વેલિડ નહીં ગણાય. જેમ કે મેં તમને એટલું તો ખબર ને, મારી જો ધારો કે 5 લાખની ઇન્કમ થાય વર્ષની, એમાંથી 1 લાખનો મેં ખર્ચો કર્યો હોય તો 4 લાખ પર મારે શું આપવા પડે? ટેક્સ આપવા પડે. બરાબર. તો મેં લોકોને જેટલો મેં સાયલેન્ટ કરજો, જેટલો મેં ખર્ચો કરતો જાઓ, સાંભળજો અહીંયા પછી કટ કરે એ લોકોને, આ બ્લોક કરી મૂક, આ જે ડિસ્ટર્બ કરે ને જિંદગીમાં તે લોકોને બ્લોક જ કરી મૂકવાનું. ચાલો અહીંયા જો મારે આ ટેક્સથી બચવું હોય તો મેં શું કરા? અહીંયા ખોટા ખર્ચા બતાવવા તો મારી ઇન્કમ ઓછી દેખાય. બરાબર. તો મેં એમ કીધા કે ભાઈ મેં 2 લાખ રૂપિયા ગોવિંદાને આપેલા, એ 2 વર્ષ પહેલાં મેં એના પરથી ઉધાર લીધેલું હતું, એમ કંઈ બી કહી શકું ને. તો પછી બચ્યા કેટલા? 2 લાખ. તો મને આ 2 લાખના ટ્રાન્ઝેક્શનની રસીદ જોઈએ. તો એ રસીદ જો મેં ગોવિંદાને કેશ પૈસા આપેલા હોય તો શક્ય છે? એ તો મેં 20 રૂપિયા આપીને એને બનાવી લેવા, એમ જ કાગળિયામાં તો લખી આપવાનું. ખબર પડે ને? એટલે કાયદા કાનૂન છે ટેક્સના કે તમે 2000 રૂપિયાથી વધારે કેશમાં ટ્રાન્ઝેક્શન કર્યું બી હશે ને તો બી એ માન્ય ગણાય નહીં. બરાબર. એટલે બધા હિસાબ કિતાબના બધામાં અંદર કોણ આવે? બેંક. બેંકથી જ તમારે કરવા પડે તો જ વેલિડ કહેવાય. હવે આપણા ટોપિક પર આવીએ. સૌથી પહેલાં તમે જો ધંધો સ્ટાર્ટ કરતા હોય તો એક ધંધાનું ખાતું બનાવવા પડે. આ ધંધાનું ખાતું છે, આ ખાતું બેંકમાં નથી, તે ધ્યાન રાખજો. આ બેંકમાં ખાતું નથી, આ તમારા ચોપડાની અંદર તમે બનાવતા છે, હા ને, તમારા ધંધાના હિસાબ રાખવા માટે. પછી તમે એક બનાવશે મૂડી ખાતું. આ મૂડી ખાતાની અંદર જેટલા તમારા પાર્ટનર છે તે કોણ આપણે લખેલું? એક ગોવિંદા, મેહુલ. અત્યારે આપણે 2 જ રાખીએ, ગોવિંદા અને મેહુલ. આ બંને ધંધો સ્ટાર્ટ કર્યો છે. મૂડી ખાતું યાદ હોય તો વિગત, પછી ભાગીદારના નામ, વિગત ને ભાગીદારના નામ. આને થોડુંક દૂર લખીએ, ગોવિંદા અને મેહુલ. બરાબર. અને એક તમારે સાથે મળીને બેંકમાં ખાતું ખોલાવવાનું. જોઈન્ટ એકાઉન્ટ એવું સાંભળેલું ને, તમારા પરિવાર સાથે જોઈન્ટ હોય તેવું, એ ખાતુંને કહેવાય સંયુક્ત બેંક ખાતું. આ સંયુક્ત બેંક ખાતું તમારે એક અલગથી ઊભું કરવાનું બેંકની અંદર. કેમ એવું કરે? કેમ કે સંયુક્ત બેંક ખાતાના કાયદા હોય, આ બંનેની સિગ્નેચર વગર પૈસા નહીં ઉપડી શકે, હા ને. એટલે જ્યારે પૈસાની જરૂર હશે તો બંનેની સાઇન જોઈશે, પછી તેમાંથી પૈસા ઉપડશે. અથવા તો એ લોકો એટીએમ કાર્ડને એવું કઢાવી લે તો બંને વાપરી શકે, હા ને. ચાલો, તો આ કન્ડિશન છે. હવે હા, તું તો ઉપાડે. અરે મેહુલને ધોખો જ આપવાનો એમ. પૈસા આપી લીધા પછી ને, હા તો કહેવાનું તો મારા પૈસા પાછા લાગ એમ. તો કોના હાથે જોઈન્ટ છે? પપ્પાને મોકલ, મારો પોયરો લઈ ગયો તો મને પૂછ્યું એમ કે બાજવા ગયા એમ કે લાવ પૈયા લાવ એમ કહેવાનું તારે. ચાલો અહીંયા જો પેલું બી જો ને, પાછળ ચાલુ થઈ ગયું તો બેકગ્રાઉન્ડ. હવે આપણે જેવું રેગ્યુલર ધંધો કરવું ને તેવું સેમ ટુ સેમ કન્ડિશન બનાવીએ અને તેવી રીતના આપણે આમાં હિસાબ કરીને જોઈએ. બરાબર. તમે તમારી રીતના કઈ બી વસ્તુ કહો, ધારો કે આ લોકો ઉત્તરાયણની દુકાન ખોલતા છે, મતલબ પતંગ વેચવાના છે, તો શું થઈ શકે તે. બરાબર. તો હવે સૌથી પહેલાં મેં થોડુંક એડ કરું. ગોવિંદા પૈસા લાવ્યો, થોડાક 50,000 લખતો છે અહીંયા. મેહુલ બી થોડાક પૈસા લાવ્યો, 70,000 લખતો છે. તો હવે આ લોકોએ પૈસાથી નક્કી કરી લીધું કે આપણે જે નફો થાય ને તે નફો આ પ્રમાણમાં વેચશું. કયા પ્રમાણમાં? 5:7. કેમ 5:7? કેમ કે પૈસા જેટલા એટલા લાવ્યા છે એ લોકો. ક્લિયર થાય એટલે બધાને? એ લોકોએ નફા નુકસાનનું પ્રમાણ બી આટલું નક્કી કરી લીધેલું છે. ચાલો, તો આ જે બધા પૈસા છે, બધા પૈસા ક્યાં જમા કરી દઉં આપણે? સંયુક્ત બેંક ખાતામાં. સંયુક્ત બેંક ખાતામાં પૈસા જમા કરીએ. સંયુક્ત બેંક ખાતામાં પૈસા આવે તો ઉધાર. ખબર પડે અહીંયા? તો આ ઉધાર બાજુ મેં લખી દેમ 50,000 ને 70,000. એકદમ સાદું સિમ્પલ છે, સમજતા જાજો સાથે સાથે. આ 50,000 લાવ્યો કોણ? ગોવિંદા. 70,000 લાવ્યું કોણ? મેહુલ. તો આ પૈસા મારે એ લોકોની મૂડી તરીકે બતાવવા પડે ધંધામાં. ને મૂડી આપણે યાદ હોય તો ક્યાં લખીએ? જમા બાજુ. બરાબર. એટલે આ જમા બાજુ લખીએ 50,000 અને 70,000. વિગતમાં વિરુદ્ધનું નામ લખવાનું, સંયુક્ત બેંક ખાતે, કાઉન્સમાં મૂડી. ખબર પડે આટલું બધાને? આ મેં પૈસા લાવ્યો, આ મારા ધંધામાં રજીસ્ટર થઈ ગયા. એટલે પેલા જે પૈસા છે ને તે તમારા કાં છે? બેંકના ખાતામાં. હવે આગળ કંઈક બી વ્યવહાર થાય, તમારી મરજી મુજબના કોઈ બી વ્યવહાર કહો. ધારો કે મેં એમ કેમ, ગોવિંદા કોઈ જગ્યા ગયો ને ત્યાંથી પતંગ લઈ આવ્યો 10,000 અને એ 10,000 એણે પોતે આપ્યા. ખબર પડે? હા ને. ત્યાં કોઈ જગ્યા ગયો, 10,000 રૂપિયાના પતંગ લાવ્યો અને પોતે પૈસા આપ્યા. પતંગ લાવ્યો એટલે ધંધા માટે શું કરી? એણે ખરીદી કરી કહેવાય. બરાબર. ખબર પડે? ધંધા માટે કાચો માલ ખરીદેલો એણે, અથવા તૈયાર માલ જે હોય તે. પતંગ એણે ખરીદા, 10,000 રૂપિયા એણે આપ્યા. હવે અહીંયા યાદ રાખો, જો ભાગીદારની મૂડીમાં વધારો થાય તો જમા બાજુ, અને ભાગીદારની મૂડીમાં ઘટાડો થાય તો ઉધાર બાજુ. વધારો થાય તો જમા બાજુ, ઘટાડો થાય તો ઉધાર બાજુ. હવે એણે 10,000 રૂપિયાને પતંગ ખરીદીને લાવ્યો છે, એના ધંધામાંથી પૈસા ગયા, એના ધંધામાંથી ભલે પૈસા ગયા પણ આ 10,000 રૂપિયા તો એને મળવાના જ. બરાબર. ખબર પડે? એના ધંધા ક્યાં કરું? એના પર્સનલ પેલામાંથી. હું થયું તમને એકદમ ચકિત જેવા થઈ ગયા. તો 10,000 એટલે ગોવિંદાને 10,000 રૂપિયાની કેપેસિટીની માં લેવું કેવા માંગે તમે?
ગોવિંદા બતાવતો 70-80 હજાર કાઢીને બતાવતો એ લોકોને. આરા લોકો કાચુલી મમ જગાઈ 3 ખાતા છે બતાવ ને એમાં. આ સંયુક્ત છે એટલે બતાવી મૂકતે નહીં તો પપ્પા. ચાલો અહીંયા જો જે આ માણસ આખું એ ટોપિક ની ખબર પડે તો અહીંયા જો એણે પતંગ ખરીદેલું છે 10,000નું. ખરીદી કરે ને ખરીદ ખાતે ઉધાર એટલે આ જે ખાતું બનાવેલું છે ને તેમાં ઉધાર બાજુ પહેલા એન્ટ્રી આપી દેવાની. ખરીદી કરી કેટલાની 10,000ની. એણે પોતાના ખાતામાંથી આપ્યા. જો બેંકના ખાતામાંથી આપતે તો અહીંયા બેંકનું નામ લખાતે. એણે પોતાના ખાતામાંથી આવ્યા તો અહીંયા એનું પોતાનું નામ લખાશે. ગોવિંદા ના મૂડી ખાતે. બરાબર. કાઉન્સમાં આપણે લખી દેવાનું પતંગની ખરીદી કરી યાદગીરી માટે અને કે યાદ રહે કે કહાના 10,000 આપ્યા તે. અહીંયા જો ઉધાર બાજુ આવતો હોય તો મૂડીમાં જમા બાજુ. તમને એવી રીતના જોઈ તો મેં 50,000 રૂપિયા કેશ લાવ્યો અને 10,000 રૂપિયાના પતંગ લાવ્યો તો બંને મેં મૂડી જ લાવેલો કહેવાય. અને મૂડી લાવેલા હોય તો કઈ બાજુ લખાય? જમા બાજુ. ક્લિયર થતું છે? આ બંને રીતના યાદ રાખી શકે. ને અહીંયા વિરુદ્ધનું નામ લખવાનું શું? રાસ ખાતું. બરાબર. અહીંયા લખીએ રાસ ખાતે કાઉન્સમાં શું લાવ્યો? ગોવિંદો પતંગ. બરાબર. હવે થોડુંક આગળ વધીએ. મેહુલ ગયેલો હતો કોઈક જગ્યા, સારી જગ્યા છે અને ત્યાં સારું એને સસ્તું મળી ગયું તો એ 30,000ની ફિરકી લઈ આવ્યો અને એ પૈસા એણે આપ્યા અહીંયાથી. આનું એટીએમ કાર્ડ લઈ ગયેલો હતો ને ત્યાંથી પૈસા આપી લીધા. સાદું સિમ્પલ ખબર પડે ને, નોર્મલ વ્યવહાર. એ ગયો 30,000 રૂપિયા ત્યાંથી ફિરકી લાવ્યો અને ખાતામાંથી પૈસા કપાઈ ગયા. હવે પેલા ખાતામાંથી પૈસા કપાયા. આ શું કરી? એણે ખરીદી કરી. એક રીતે તમે જોઈએ તો ખરીદી કરી તો આમાં ઉધાર બાજુ લખવા પડે તમારે. ખરીદ ખાતે ઉધાર તરીકે જો અહીંયા લખી દેમ તો બી ચાલે. કેટલા રૂપિયા? 30,000. પણ પૈસા એણે પોતા પાસે નહીં આપ્યા. ક્યાંથી આપ્યા? બેંકમાંથી. તો અહીંયા મારે શું લખવા પડે? સંયુક્ત બેંક ખાતે. બરાબર. અહીંયા ઉધાર બાજુ તો પેલામાં જમા બાજુ. એટલે જમા બાજુ લખીએ અહીંયા 30,000. વિરુદ્ધનું નામ શું લખવાનું મારે? રાસ ખાતું. ને કાઉન્સમાં લખી આપવાનું કોણ છે? મેહુલ. અને શું લાવ્યો? ફિરકી. અહીંયા બી લખી આપવાનું કાઉન્સમાં મેહુલ શું લાવ્યો? ફિરકી. ક્લિયર? આટલું આ એક રીતે યાદ રાખી શકે. બીજું જો આણે 30,000 રૂપિયા ખાતામાંથી ચૂકવ્યા તો ધંધામાંથી પૈસા જાય તો જમા. એટલે અહીંયા જમા બાજુ. જો ત્યાં જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ. ક્લિયર થયું? આ સાદો સિમ્પલ વ્યવહાર. હવે કન્ડિશન થઈ ગઈ. એ લોકોએ ધંધો સ્ટાર્ટ કરી દીધો. ધંધો સ્ટાર્ટ કર્યો ને એ લોકોએ વેચાણ કરવાનું ચાલુ કર્યું. જે ગોવિંદા છે એણે એમ કીધું મને એક સારો વેપારી મળ્યો છે. એણે પાછું હોલસેલમાં ચાલુ કરી નાખ્યું. મને એક સારો વેપારી મળ્યો, મેં એને વેચાઈ આપા 1 લાખ રૂપિયાનું. એ 1 લાખ રૂપિયાનું વેચાઈ આપા ને પણ મને એના ઉપર શું જોઈએ? કમિશન. કેમ કે એ કસ્ટમર મેં લાવ્યો. ખબર ને? આવું બી બધું થાય. જે ધંધા હોય ને તે ધંધામાં આવી રીતના જ માથાકૂટ થાય ને પછી મેહુલ બાજી પડે ને છૂટા પડી જાય ને એવું બધું થાય. હા. ગોવિંદા એમ કહે 1 લાખ રૂપિયાનો માલ મેં એકલો વેચાઈ આપા પણ મને કમિશન જોઈએ. તો હવે એ લોકોની વચ્ચે ડીલ થઈ. ડીલ થઈને નક્કી કર્યું કે ભાઈ તને 5% કમિશન આપી લઉં. ક્લિયર થયું? આટલું. અને તો મેહુલે કીધું ભાઈ મેં બી વેચા તો મને 5% જોઈએ. બરાબર. તો એણે અલગથી નક્કી કર્યું કે 50,000 તો મેં આવું વેચી નાખા. મેહુલે 50,000 મેં વેચા તો મને બી એના પર કેટલા ટકા કમિશન જોઈએ? 5%. આ વ્યવહાર ખબર પડ્યો? બરાબર. હવે ગોવિંદાએ 1 લાખનું વેચી કાઢ્યું. વેચાણ ખાતે હંમેશા જમા. એટલે રાસ ખાતાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. આ મેં લખ્યા અહીંયા 1 લાખ રૂપિયા વેચાણ. વેચાણ કરે તો આ 1 લાખ રૂપિયા કોને મળે? ગોવિંદો વેચાણ કરીને આવ્યો 1 લાખનું. પૈસા કોને મળે? ગોવિંદાને મળે? પાક્કું? ધંધામાં આવે. વેરી ગુડ. આ વેચાણ કર્યો તો પૈસા પર ગોવિંદાનો અધિકાર નહીં મળે. એનો અધિકાર શેના પર છે? કમિશન પર. તો આ પૈસા ક્યાં જવાના? ધંધામાં. ધંધાના બેંક ખાતામાં. ખબર પડે? ધંધાના બેંક ખાતામાં પૈસા જમા કરવાના. એટલે અહીંયા શું લખવા પડે? સંયુક્ત બેંક ખાતે. ભલે કાઉન્સમાં તમારી યાદગીરી માટે લખી શકે તમે કે ગોવિંદાએ વેચાણ કર્યું તે. ખબર પડે? આટલું. હવે અહીંયા જમા બાજુ તો સંયુક્ત બેંક ખાતામાં ઉધાર બાજુ. અહીંયા કેટલા રૂપિયા? 1 લાખ. વિગતમાં શું લખવાનું? વિરુદ્ધનું નામ રાસ ખાતે. અને કાઉન્સમાં લખવું યાદગીરી માટે તો ગોવિંદાએ વેચ્યા તેના. બરાબર. બીજી રીતના જો તમે વેચાણ કરે તો પૈસા આવે તો ઉધાર. એટલે બેંક ખાતામાં કઈ બાજુ? ઉધાર બાજુ. આમાં ઉધાર બાજુ તો આમાં જમા બાજુ. ગુસ્સા? એટલું. બરાબર. અને બીજું આ કોણે વેચાણ કર્યું છે? મેહુલે વેચાણ કર્યું. વેચાણ ખાતે જમા એટલે અહીંયા જમા બાજુ લખવાનું 50,000 રૂપિયા. આ ભલે વેચાણ કોઈ બી કરે પૈસા તો ક્યાં જવાના? બેંકમાં જ જવાના. બેંકમાં જાય એટલે અહીંયા શું લખવા પડે? સંયુક્ત બેંક ખાતે. અને કાઉન્સમાં નામ લખવું હોય તો કોનું લખી શકે તમે? મેહુલે શું કર્યું? વેચાણ કર્યું. બરાબર. તમે અહીંયા જમા બાજુ તો પહેલામાં કઈ બાજુ? ઉધાર બાજુ. બીજી રીતના કેવી રીતના યાદ રાખી શકે? વેચે તો ધંધામાં પૈસા આવે તો ઉધાર. એટલે અહીંયા કેટલા રૂપિયા? 50,000. વિરુદ્ધનું નામ શું લખવાનું? રાસ ખાતે. અને કાઉન્સમાં લખવું હોય તો મેહુલનું વેચાણ. ક્લિયર? આટલું બધાને? બરાબર. હવે એ લોકોએ નક્કી કરેલું તે પ્રમાણે એ લોકોને શું આપવા પડશે? કમિશન આપવા પડશે. આના 5% કાઢો એટલે 5,000 કમિશન થવાના. અને આના 5% કાઢો એટલે કેટલા થવાના? 2,500. આ બંનેને જો મેં કમિશન આપું તો એ લોકોની મૂડીમાં વધારો થાય કે ઘટાડો? વધારો થાય. મૂડીમાં વધારો થાય તો કઈ બાજુ લખવાનું?
જમા બાજુ, બરાબર ધ્યાન રાખજો. મૂડીમાં વધારો કઈ બાજુ? જમા બાજુ. મૂડીમાં ઘટાડો કઈ બાજુ? ઉધાર બાજુ. તો અહીંયા લખીએ એ લોકોને કમિશન આપ્યું, ડાયરેક્ટ લખી દેતો છે અત્યારે 5000 ને 2500. આ કમિશન ધંધાનો ખર્ચ, ખબર પડે? એ કમિશન જે આપ્યું તે ધંધા માટે શું બની ગયું? ખર્ચ. ધંધાનું ખાતું કયું છે? રાસનો. એ ખર્ચ બન્યું એટલે ખર્ચ ખાતે ઉધાર, એટલે અહીંયા ઉધાર બાજુ શું હેડિંગ આપી દેવાનું? કમિશન. હેડિંગ એમ જોવા જાય ને તો મૂડી આપી શકે, અથવા તો અહીંયા જો મેં કમિશન એમ લખું ને તો મારે આવું લખવા પડે, ગોવિંદાના મૂડી ખાતે 5000 અને મેહુલના મૂડી ખાતે 2500 અને ડાયરેક્ટ બહાર કેટલા? 7500. અહીંયા વિરુદ્ધનું નામ કમિશનની લખાય, શું લખાય? રાસ ખાતે કાઉન્સમાં શું લખી શકે તમે? કમિશન. ગુસ્સો આટલું આ લોકોનો ધંધો ચાલતો છે અત્યાર સુધી. હવે દિવસ પતી ગયા, 15 દિવસ નક્કી કરેલું એ લોકોએ, ટાઈમ બધો પૂરો. આના સિવાય બીજું કંઈ થઈ શકે? તમારા મગજમાં કંઈ આવતું હોય તો તે બી આપણે ધંધામાં એડ કરી દે. પણ નોર્મલી જો કંઈ નલ્લા ધંધા લઈને બેહેલા એનાથી વધારે તો શું થવાનું? હા ને, બરાબર. બીજું બી કંઈ થયું, કંઈક નોર્મલ બી વેચાઈ જાય ને, ધારો કે રેગ્યુલર વેચાઈ જાય, રેગ્યુલર વેચાઈ ગયું 10,000 એમ જ પેલા છૂટા કસ્ટમર આવ્યા, તો આ 10,000નું વેચાણ અહીંયા પૈસા ક્યાં આવી ગયા? બેંકમાં. એટલે અહીંયા આવી ગયા 10,000નું વેચાણ. ખબર પડે? સાદા સિમ્પલ કસ્ટમર લઈ ગયા તે. અહીંયા લખવાનું વિરુદ્ધનું નામ સંયુક્ત બેંક ખાતે, ત્યાં લખવાનું શું? રાસ ખાતે. આ સાદું સિમ્પલ પતે. હવે દિવસ પતી ગયા, બીજું કંઈ થઈ શકે? હજુ બી કંઈ નહીં થાય. દિવસ પતે ને તો એ લોકોનો માલ બચી શકે. માલ બચે એટલે આખો સ્ટોક બચેલો હોઈ શકે ને એ લોકોનો, તમે જોયેલું જ છે ધંધામાં છેલ્લે માલ બચી જ પડે. એ જે માલ બચે ને તેમાં બી એ લોકો એવું કરી શકે કે એ લોકો થોડોક માલ પોતે ઘેરે લઈ જઈ શકે. ખબર પડે? એ લોકો જો બચેલો માલ આવું જ કરવા પડે ને છેલ્લે, બીજું તો શું થવાનું? કેમ કે ધંધો બંધ કરવાનો, ડેલીનો કામ થોડી છે આ. જો એ લોકોનો છેલ્લે માલ બચ્યો અને એ લોકો ધંધામાંથી માલ લઈ જાય તો એને શું કહેવાય? ઉપાડ. શું કહેવાશે? ઉપાડ. અને ઉપાડ હોય તો મૂડી ખાતાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ. ખબર પડે બધાને? આપણે એવું માની લે કે છેલ્લે ગોવિંદાના 10,000ના પતંગ બચ્યા તો એ 10,000ના પતંગ ઘેરે લઈ ગયો, અને મેહુલની 5,000ની 10,000નો તો પતંગ લાવેલો હતો બિચારો. હા ને, પતંગ કેટલા લાવેલો પેલો? 10,000નો. આપણે એવું લખીએ કે 100 રૂપિયાના પતંગ બચેલા હતા ગોવિંદાના, એ 100 રૂપિયાનો પતંગ લઈ ગયો, અને 200 રૂપિયાની ફિરકી બચેલી હતી તો મેહુલ 200 રૂપિયાની ફિરકી ઘેરે લઈ ગયો. ઉપાડ કરે એટલે મૂડી ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. બરાબર? નહીં ભાઈ, આવી રીતના તો મગજ મારી એમ કે પેલા વેપારીને જ પાસ આપી લે તો એમ, તે એ બી તો ધંધો કરવા બેહેલો ને એમ. એટલે તમને જેટલી જોઈએ તેટલું જ માલ લઈ જાઓ, તમને જોઈએ ને તો હજુ આપવા આવે. પણ શું થાય ખબર? ફટાકડાને એવું વેચતા હોય ને તો ફટાકડા પતી જાય એટલે લોકો એક્સ્ટ્રા ફટાકડા લાવીને મૂકે, અને એક્સ્ટ્રા લાઈન મૂકે તે પાછા વેચાય નહીં. હા ને, તો આ બધી કન્ડિશન પહેલાં જોવાનું ને પછી હાથે મળીને ધંધો કરવાનો, એમ જ કંઈ કૂદી નહીં પડવાનું. ચાલો અહીંયા જો, આ લોકો જેટલો માલ બચ્યો તેટલો લઈ ગયા, એવું જરૂરી નહીં મળે બધો લઈ જાય. તમારી ઈચ્છા, તમે જઈને હાથે મળીને ચગાવી લો, ઉપાડીને ખાઈ લો લઈ જાઓ. હા ને, હાથે મળીને ફટાકડા ફોડી લો એમ. પણ પછી બીજા કંઈક ધંધા હોય નલ્લા મોકળા, તેમાં તો કાંઈ થાય નહીં. ધારો કે લેડીઝના કપડાં વેચવાના હોય તમે એક પેલામાં, તો તમે પહેરી નહીં શકે એમ. ચાલો, તો આ ખબર પડતી છે જે મેં કહેવા માંગુ. એ લોકો ઉપાડી લઈ ગયા પૈસા, ઉપાડી લઈ ગયા એટલે ઉપાડ હંમેશા મૂડી ખાતાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ આવે. જો આમાં ઉધાર બાજુ તો રાસ ખાતામાં જમા બાજુ. કેટલા રૂપિયા થાય ટોટલ? 300 રૂપિયા. એ 300 રૂપિયામાં અહીંયા જો તમારે નામ અલગથી બતાવવા પડે, ગોવિંદાના મૂડી ખાતે અને મેહુલના મૂડી ખાતે. ખબર પડે આ લોકોનો ધંધો? બરાબર. હવે આ ધંધામાં તમે ટોટલમાં રહે છેલ્લે ધારો કે 150 ને 60 ને 163 આટલું કંઈક ટોટલ આવતું છે આનું. અહીંયા બી લખાય 163. આ બધું આ 10,000, આ 30,000 ને આ 7,500 એ બધું માઇનસ કર્યું ને અહીંયા આવ્યા ધારો કે 1,20,000 તું કમાઈ રહ્યો છે. હા ને, 1,20,000 આવ્યો. આ લોકોનો શું બની જશે? નફો બની જાય. એ લોકોએ નફો કયા પ્રમાણમાં વેચાણ નક્કી કરેલું? 5:7. તો આ 5:7ના પ્રમાણમાં વેચાય. ધારો કે આને મળ્યા 40,000 અને આને મળ્યા 80,000. બરાબર? આવી રીતના કંઈક થયેલું છે, થોડુંક બદલી કાઢીએ. અને 60 મળ્યા અને આને બી 60. આ તો સરખે હિસ્સે થઈ ગયું, તો આપણે સરખે હિસ્સે પ્રમાણ બદલી દઈએ. હા ને, 50 ને 70 લગી દે. ચાલ, તું બહુ મસ્ત કહી મૂક્યું. 50,000 ને 70,000 આટલા રૂપિયા આ લોકોને મળ્યા છે. હવે આ નફો થઈ ગયો. નફો અહીંયા કોના? એ લોકોના મૂડી ખાતે લઈ જવાનો. અહીંયા ઉધાર બાજુ, આમાં જમા બાજુ. આ 50,000 અને આ 70,000. આનું ટોટલ મારવાનું. આ ટોટલ મરાઈ ગયા. પછી જે પૈસા બચ્યા ને અહીંયા, તે પૈસા તમારે સંયુક્ત બેંક ખાતામાં લઈ જવાના, અને પેલું ખાતું બી બેંકમાંથી બંધ કરી દેવાનું. અને આ થઈ ગયું તમારું ચેપ્ટર પૂરું. આખું ચેપ્ટર બસ આટલું જ છે. ખબર પડી ગયું? હા ને, હવે ખાલી આપણે એક રેગ્યુલર હિસાબ જેટલા બી દાખલા આવે ગણતા જાય. આજે બી એક દાખલો ચાલુ કરી દેવાના. એ દાખલો ખોલો, આપણે સ્ટાર્ટ કરીએ. પૂછવાના કઈ? કમિશન આપણને રહી ગયું, આપ્યું ને? હેલો, 5,000 ને 25,000. એક દાખલો ગણીએ ને તો ખબર પડે. આ ખાલી બેઝિક વસ્તુ સમજાવી દીધી. એટલે ચાલો હવે આપણે આપણો સુંદર દાખલો સ્ટાર્ટ કરીએ. કઈ બી વસ્તુની શરૂઆત કરે એટલે શ્રી રાજપૂત આયુષાય નમઃ એમ કહેવું કોમ, નહીં તો તકલીફ પડી જાય. ચાલો જો, અને આ બધું જે કચરા જેવું મૂકેલું છે ને બધું, એ બધું આપણે કાલે સમજાવું, વિડીયો બંધ રહે ત્યારે. હા ને, એની તો હમણાં વિડીયો બહુ લાંબો થઈ જાય. આપણે દાખલો સ્ટાર્ટ કરવાનો ડાયરેક્ટ. દાખલો ગુપ્તા ને
પરીખ લખેલું છે ને? હા, તે વાળો દાખલો. નોટમાં તો ધૂળ લાગી ગયેલી જો ને. તમે શું ધ્યાન રાખે હે? તો તમે બનાવીને આપો ને નવી આની સાઈડ, એટલે પહેલું બેચ મારું. તમે લોકો હરકી બનાવીને નહીં આપ્યા કરે તે ઢોર જેવા. કમ્પ્લીટ છે, બહુ ખતરનાક કમ્પ્લીટ કરી લેવા હતું એ તો. ચાલો શાંતિથી દાખલો જોજો. હવે વચ્ચે કંઈ બી બોલતા નહીં. અને હવે ચેક કરી લે વિડીયો ચાલુ છે કે નહીં. આ લોકો તો બોલતા બી નહીં મળે પાછા નહીં ચાલુ રહી તો. ચાલો દાખલો જોજો. ગુપ્તા અને પરીખ 3/4 અને 1/4 પ્રમાણમાં નફો નુકસાન વહેંચવાની શરતે રાસના ધંધામાં જોડાયા. હવે જ્યારે બી રાસ વંચાય ને તો ગરબા યાદ નહીં આવવા જોઈએ, બરાબર? રાસ એટલે તમારા બધા દોસ્તાર મળ્યા છે ને 10-15 દિવસ સુધી ધંધો કરવાના છે. એને કયો ધંધો કહેવાય? રાસનો. ક્લિયર? હવે બરાબર આ ચોખ્ખું વર્ડ દેખાય પેપરની અંદર દાખલો ગણે ત્યારે. 14 માર્કનો પૂછાઈ જાય તો ત્યાં કુદ્યા જ કરજો. પહેલા જઈને સુપરવાઇઝરને એમ થાપેટ મારજો, મજા કરીને પછી ચાલુ કરજો બધું. જો હવે સંયુક્ત બેંક ખાતું ખોલાવવામાં આવ્યું. ખોલાવવા જ પડે, અત્યારે જ કીધું. પછી જેમાં ગુપ્તાએ 75,000 ને પરીખે કેટલા જમા કરાવ્યા? 25,000 જમા કરાવ્યા. બંને વચ્ચે નક્કી કરવામાં આવ્યું કે ખરીદીને વેચાણ માટે સંયુક્ત બેંક ખાતાનો ઉપયોગ કરવો. બરાબર? એ લોકોએ નિર્ણય લીધો છે પોતે જ. અને રાસના ખર્ચાઓ દરેક ભાગીદારે પોતાના અંગત ભંડોળમાંથી ચૂકવવા. કોઈ બી ખર્ચો આવ્યો ને તો પોતાના ખીચામાંથી ચૂકવવાનું, પણ ખરીદી વેચાણ ક્યાંથી કરવાનું? આપણા બેંકના ખાતામાંથી. બરાબર? આવી રીતના એ લોકોએ નિર્ણય લીધો. બધા પોતપોતાનો નિર્ણય લઈ શકે. અને એવી રીતના જેવું એ લોકોએ કીધેલું હોય તેવું જ કરવા પડે. જો એ લોકો એમ કીધેલું હોય સંયુક્ત બેંક ખાતામાંથી ખર્ચા બી ચૂકવવાના, તો ત્યાંથી બધા ખર્ચા બી ત્યાંથી ચૂકવાય. હા, એટલે એક એક વર્ડ પકડીને ચાલજો. પછી ભાગીદારે પોતે કરેલા વેચાણના 5% કમિશન મેળવશે. હા ને? એટલે ધંધામાં બેહીને વેચાણ થયું તે કંઈ નહીં, પણ એ લોકોએ પર્સનલ વેચાણ કર્યું તો એ લોકોને કેટલા ટકા કમિશન આપી દેવાનું? 5%. પછી તેમના વ્યવહારો નીચે મુજબ છે. 1, 2 ને 3 ત્રણ જ વ્યવહાર આપ્યા છે. નલ્લો ધંધો ચિંદી દાખલો. જો અહીંયા ગુપ્તાએ 60,000ની કેરીઓ ખરીદી. બરાબર? કેરીનો કંઈક ધંધો કરતા છે એ લોકોએ. ગુપ્તાએ 60,000ની ખરીદી કરી છે. પરીખે 20,000ના સફરજન ખરીદેલા છે. ગુપ્તાએ નીચેના ખર્ચા ચૂકવ્યા. ઓફિસ ખર્ચા 2,000, વીમો 800, નૂર જગત 3,000. પરીખે નીચેના ખર્ચા ચૂકવ્યા. જાહેરાત, ભાડું ને મજૂરી. ગુપ્તાએ 3/4 ભાગની કેરીઓ 74,000માં વેચી. બરાબર? આ ગુપ્તાએ પર્સનલ વેચાણ કર્યું છે. પછી જ્યારે પરીખે 3/4 ભાગના સફરજન 30,000માં વેચ્યા. પછી આગળ એમ કીધેલું છે 15,000ની કિંમતનો માલ કેરી, કાઉન્સમાં ચોખ્ખું લખ્યું, અને 5,000ની કિંમતનો માલ સફરજન અનુક્રમે ગુપ્તાએ અને પરીખે લઈ લીધો. બસ આટલી જ વસ્તુ કીધેલી છે. ચાલુ કરીએ દાખલો. એકદમ સાદો સિમ્પલ છે. જેવું અત્યારે ભણ્યા ને તેવું જ સેમ ટુ સેમ છે. ખાતા કયા બનાવવાનું તે મગજમાં રાખજો. સૌથી પહેલું ખાતું કયું? રાસ ખાતું. આ રાસ ખાતું આપણે શેના માટે બનાવતા છે? ધંધા માટે. બરાબર? ચાલો એટલે અહીંયા રાસ ખાતું નમૂનો બી જોઈ લેવો શાંતિથી. પહેલું વિગત, પછી રકમ રૂપિયા. એમ છે ને તમે આ જે પેલું સ્ટાર્ટિંગમાં આપણે વાત કરીએ ને 10-15 મિનિટનો જેવો વિડીયો થયો છે તેટલું વિડીયોથી જ તમને જ્યારે પેપર રહે ને ત્યારે બધું યાદ આવી જાય. બરાબર? એટલે વિડીયો બનાવ્યો છે. હેડિંગ બસ રાખ ખાતું આટલું જ. હજુ કંઈક વ્યવસ્થિત હોય ચોપડી બાપડીમાં જોઈને હરખું આપવું. પછી સંયુક્ત ભાગીદારના મૂડી ખાતા કેવું કાપતા છે તે જોઈ લે. સંયુક્ત મૂડી ખાતું જો હે લગભગ સહભાગીદારોના ખાતા. શું લખાય? સહભાગીદારોના ખાતા. કઈ બોલતી છે? કેટલા ભાગીદાર છે? પરીખ ને ગુપ્તા બે જ છે ને. તારીખનું ખાનું બનાવવાનું નહીં. 5 દાણના ધંધા હોય તારીખનું બનાવવાના હોય પાછા. ચાલો મૂડી ખાતામાં 2 ભાગીદારના ખાતા બનાવી લીધા. વિડીયોમાં બહુ ગંદી લીટી દેખાતી હોય. અને છેલ્લે બનાવવાનું સંયુક્ત બેંક ખાતું. એનું નામ બી જોઈ જ લે. એવું જ છે નામ, સંયુક્ત બેંક ખાતું. ક્લિયર ખબર પડે બધાને? બસ આટલા જ ખાતા બનશે, બીજા કોઈ ખાતા આવવાના નથી. અને ધંધો બી ચિંદી જેટલો, દાખલો બી એવો લાટ જેવો જ. ખબર પડે આટલું બધાને? પહેલા રાસ ખાતું, પછી સહભાગીદારોનું ખાતું. આ સહભાગીદારોનું ખાતું એટલે તમારે શું યાદ રાખવાનું? મૂડી ખાતું. અને છેલ્લે સંયુક્ત બેંક ખાતું. વિગત રકમ, અહીંયા ઉધાર, અહીંયા જમા. પાછું અહીંયા વિગત. નામ શું છે બંનેનું? ગુપ્તા ને પરીખ. પારેખ હોવા જોઈતું હતું ને, અટકની વાત છે તો. વિગત, ગુપ્તા અને પરીખ. અહીંયા ઉધાર, અહીંયા જમા. સંયુક્ત બેંક ખાતું, વિગત, રકમ રૂપિયા, અહીંયા બી વિગત અને રકમ રૂપિયા, અહીંયા જમા, અહીંયા ઉધાર. ખબર પડી ગયું બધું ઉપર? હે? બીજું તો લગભગ મારા હિસાબે કોઈ હેડિંગ નહીં આવે, પણ જો કદાચ અહીંયા કોઈક મેઇન હેડિંગ આવતું હોય ને તો તે આપણે કાલે જ જોઈ લઉં હરકી રીતના ચોપડી બાપડીમાંથી. બરાબર? ચાલો હવે દાખલો સ્ટાર્ટ કરીએ. શ્રી રાજપૂત આવી સાઈ નમઃ. ગોવિંદા બોલ્યો ને મનમાં? સી યાર એવું નહીં કરવાનું યાર. નામ જ પહેલા આવી ગયું કે ગોવિંદા એમ કરીને. ચાલો. ગુપ્તા ને પરીખ 3/4 અને 1/4 પ્રમાણમાં નફો નુકસાન વેચે. તો અહીંયા મેં નક્કી કરી શકું નફા નુકસાનનું પ્રમાણ.
નફા નુકસાનનું પ્રમાણ ગુપ્તાને પેલાનું 3/4 અને 1/4. જો છેદ સરખા છે તો અંશ પ્રમાણ બની જાય 3:1. ખબર આટલું બધાને છેદ સરખા હોય એટલે અંશ પ્રમાણ. જો કે આટલા નલ્લા નહીં મળે કે આ બધી વસ્તુ સમજાવવા પડે તમને, પણ આ તો હું વિડીયો જોહે ને નલ્લા પોયરા એટલે એ લોકોને આવડી જાય ચોથા પાંચમા હારા. ચાલો, એટલે નફા નુકસાનનું પ્રમાણ મળી ગયું પહેલી લીટીમાંથી. બીજું એનું કંઈ કામ નહીં મળે. આગળ જો સંયુક્ત બેંક ખાતું ખોલાવવામાં આવ્યું, આપણે બી ખોલી લીધું અહીંયા ખાતું, બરાબર. પછી જેમાં ગુપ્તાએ 75,000 ને પરીખે 25,000 જમા કરાવ્યા. જો અહીંયા બોર્ડ પર ખાતામાં પૈસા જમા કરાવ્યા, ખાતામાં પૈસા આવે તો ઉધાર. કેટલા આવ્યા? 75,000 ને 25,000, બરાબર. અને હવે આ જે 75,000 આપ્યા તે કોણે આપ્યા? ગુપ્તાએ. અને 25,000 છે તે કોણે આપ્યા? નામ ભૂલી જાય કરું, પરીખ, બરાબર. જોજો, આ ગુપ્તાએ આપ્યા અને આ કોણે આપ્યા? પરીખે આપ્યા. તો ગુપ્તાના મૂડી ખાતે અને પરીખના મૂડી ખાતે, બરાબર. ક્લિયર આટલું બધાને? અહીંયા ઉધાર બાજુ તો મૂડી ખાતાની જમા બાજુ. અહીંયા આવી ગયા 75,000, અહીંયા આવી ગયા 25,000. નામમાં વિરુદ્ધનું નામ શું લખવાનું? સંયુક્ત બેંક ખાતું. સંયુક્ત બેંક ખાતે લખજો. ક્લિયર બધાને? કાઉન્સમાં લખવા હોય તો લખી શકે તમે મૂડી, પણ નહીં લખશો તો બી વાંધો નહીં આવે. ક્લિયર આ એન્ટ્રી? બરાબર. ચાલો નેક્સ્ટ. 25,000 જમા કરાવ્યા. બંને વચ્ચે નક્કી કરવામાં આવ્યું કે ખરીદી ને વેચાણ માટે સંયુક્ત બેંક ખાતાનો ઉપયોગ કરવું. આ લીટી અંડરલાઈન કરજો લખે ત્યારે, અને કદાચ છે ઝાંખી જેવી અંડરલાઈન બી છે, જોઈ લેજો હરકી રીતના. ખરીદી ને વેચાણ માટે એટલે જેટલી બી ખરીદી હશે, જેટલું બી વેચાણ હશે, બધું શેમાંથી કરલું હશે? સંયુક્ત બેંક ખાતામાંથી. મગજમાં ફિટ જ કરવાનું, ખરીદી વેચાણ આવે તો આમાં જ જાય, બરાબર. ચાલો આગળ. એના પછી અને રાસના ખર્ચાઓ દરેક ભાગીદારે પોતાના અંગત ભંડોળમાંથી કર્યા. જો હવે કોઈ બી ખર્ચો કરે ને, ધારો કે એમ કે ગોવિંદાએ આટલો ખર્ચો કર્યો તો તેણે પોતાના ખિસ્સામાંથી કર્યો છે એવું માનવાનું, બરાબર. એ બી આગળ આવે ત્યારની વાત. પછી ભાગીદારે પોતે કરેલા વેચાણના 5% કમિશન મેળવશે. એટલે જે વેચાણ કર્યું તેના પર એ લોકોને 5% પછી કમિશન આપી લેવું, વેચાણ કરે ત્યારની વાત. તેમના વ્યવહારો નીચે મુજબ. ચાલો હવે વ્યવહાર જો. નંબર 1, ગુપ્તાએ 60,000ની કેરીઓ ખરીદેલી. ચાલો, કેરી ખરીદેલી. ખરીદી કરે તો આપણે શું નક્કી કર્યું છે? શેમાંથી કરવું? બેંકમાંથી, બરાબર. ખરીદી કરે તો પૈસા આવે કે જાય? જાય તો જમા. અહીંયા જમા બાજુ લખો કેટલાની ખરીદી કરી? 60,000ની, બરાબર. હવે આ ખરીદી કરી, અહીંયા જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ. નામમાં વિરુદ્ધનું નામ શું લખવા પડશે મારે? સંયુક્ત બેંક ખાતે. કેટલા રૂપિયા? 60,000. અથવા તો તમે આવું ડાયરેક્ટ બી ગોખી શકે, ખરીદી અહીંયા જ, વેચાણ અહીંયા જ, બરાબર. પછી પેલામાં વિરુદ્ધની બાજુ જાય, હે ને. જો ખર્ચો થાય તો અહીંયા, આવક થાય તો જમા બાજુ. તમને એમ બી ખબર છે ખર્ચ કે નુકસાન ઉધાર બાજુ લખાય, આવક કે નફો જમા બાજુ લખાય. આ માની લો કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું બધું એકમાં જ છે ને. તમને યાદ હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી લખાય, જમા બાજુ વેચાણ લખાય, નફા નુકસાનની ઉધાર બાજુ બધા ખર્ચા લખાય, નફા નુકસાનની જમા બાજુ બધી આવક લખાય. બધું મિક્સ છે આ, હે, કેમ કે ધંધા માટે એક જ ખાતું બનાવ્યું છે. એ 15 દિવસના હારું એટલી મગજમારી નહીં કરે કે વેપાર નફા નુકસાન પાકો સર્વે બનાવે, બરાબર. ચાલો, એટલે આ 60,000 થયા. કાઉન્સમાં તમારે બતાવવું હોય ને તો તમે બતાવી શકે. આ વેચાણ કોણે કર્યું? ખરીદી કોણે કરી છે? ગુપ્તાએ, બરાબર. અહીંયા કાઉન્સમાં લખી દે ખરીદી અને એનું નામ બી લખી દે ગુપ્તા. અહીંયા વિરુદ્ધનું નામ શું લખાશે? રાસ ખાતે. કાઉન્સમાં અહીંયા બી લખવાનું હોય તો શું લખી શકે તમે? ખરીદી કોની? ગુપ્તાની. ચાલો નેક્સ્ટ. ગુપ્તાએ 60,000ની કેરીઓ ખરીદી. પરીખે 20,000ના સફરજન ખરીદેલા છે, બરાબર. હવે ખરીદી કરી છે તો પાછું કેરી ને સફરજન બી છે, તો અહીંયા આપણે શું લખવા પડે? પાછું કેરી. અહીં બી શું લખવા પડે? ખરીદી ગુપ્તા શેની કરી? કેરીની. ચાલો, હવે સફરજન ખરીદેલું છે. ખરીદી કરે તો પૈસા જાય તો જમા. આમાં જમા બાજુ લખીએ કેટલા રૂપિયા? 20,000. અને નામમાં વિરુદ્ધનું નામ શું લખાય? રાસ ખાતે. કાઉન્સમાં ખરીદી, કાઉન્સમાં પરીખ, અને એણે શું ખરીદેલું છે? સફરજન, બરાબર. કેટલા પૈસા વાળા યાર. ચાલો, ત્યાં જમા બાજુ તો અહીંયા, ત્યાં જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ. તો બોલો નહીં, મગ હું ભરી રહ્યા કરે મોઢામાં. સંયુક્ત બેંક ખાતે. કાઉન્સમાં લખવા પડશે ખરીદી કોણે કરી? પરીખે શેની કરી? સફરજન. ખબર પડતું છે? ખાલી ડિટેલ બતાવવાનું છે તેટલું જ, બાકી તો નોર્મલ જ છે. આ પછી તો 20,000. નેક્સ્ટ. 20,000ના સફરજન ખરીદી. પછી ગુપ્તાએ નીચેના ખર્ચા ચૂકવ્યા. જો કોઈ બી ખર્ચા ચૂકવે ને તો ખર્ચા હંમેશા અહીંયા ઉધાર બાજુ લખાય, બરાબર. ગુપ્તા ચૂકવવાનો છે. હવે ખર્ચા ચૂકવવા માટે એ લોકોએ ચોખ્ખું કીધું કે આપણે બેંકના પૈસાઓ યુઝ નહીં કરવાના ખર્ચા માટે, એ લોકોના પર્સનલ યુઝ કરવાના. જો મેં પર્સનલ યુઝ કરતો હોમ તો અહીંયા મારે હેડિંગ આપવા પડે ગુપ્તાના મૂડી ખાતે. ખબર પડે બધાને? આ જો મેં બેંકમાંથી ચૂકવેલા હોતે તો અહીંયા શું લખતે? સંયુક્ત બેંક ખાતે. હવે ગુપ્તાના મૂડી ખાતે ગુપ્તાએ કયા કયા ખર્ચા ચૂકવ્યા જોઈ લો ફટાફટ. ઓફિસ ખર્ચા 2,000, ઓફિસ ખર્ચા 2,000. પછી વીમો 800. પછી નૂર જકાત કેટલું? 3,000. પછી બસ કેટલા ખર્ચા ચૂકવ્યો એણે?
5,800. ક્લિયર આટલું બધાને? આ જે ખર્ચો ચૂકવ્યો ગુપ્તાએ ચૂકવ્યો, અહીંયા ઉધાર બાજુ તો ગુપ્તાના મૂડી ખાતાની જમા બાજુ. બરાબર? હવે અહીંયા તમે બંને રીતે લખી શકે. રાસ ખાતે આ ટોટલ ખર્ચો, પણ જો એન્ટ્રી એ લોકો છોટી છોટી એન્ટ્રીના માર્ક ગણેલા હશે ને તો માર્ક કપાઈ જાય તમારા. ખબર પડે બધાને? જો મેં અહીંયા આવું લખું, રાસ ખાતે કાઉન્સમાં ખર્ચા અને કોણે કર્યા? ગુપ્તાએ. તો ગુપ્તાના ખાતામાં ડાયરેક્ટ લખી દેમ કેટલા? 5,800. આ બી સાચું જ કહેવાય. પણ જો એ લોકોએ 3 એન્ટ્રી છૂટી પાડીને માર્ક ગણેલા હશે તો આમાં તમારા માર્ક કપાઈ જાય. બરાબર? એટલે તમારે છૂટું પાડીને જ લખવાનું. છૂટું પાડીને મીન્સ કેવી રીતના? રાસ ખાતે કાઉન્સમાં કયો ખર્ચો? ઓફિસ ખર્ચ. કેટલા રૂપિયાનો? 2,000નો. તેવી જ રીતના પાછું રાસ ખાતે કાઉન્સમાં વીમો. કેટલા રૂપિયાનો? 800 રૂપિયાનો. પછી રાસ ખાતે કાઉન્સમાં નૂર જકાત. અક્ષર તમારા સુંદર જ છે, એડજસ્ટ કરી જ લેવા પડે, આજે લાઇટ નહીં મળે એટલે. ચાલો, ક્લિયર આટલું બધાને? હા ને? હાથે લખે તો બી સાચું, પણ નહીં લખતા, માર્ક કાપી લે એ લોકો, સારા લુચ્ચા યુનિવર્સિટીવાળા. નેક્સ્ટ, નૂર જકાત પછી નંબર 2, પરીખે નીચે મુજબના ખર્ચા ચૂકવ્યા. ખર્ચા માટે નક્કી કર્યું છે બેંકમાંથી નહીં આપવું, પોતે પર્સનલ આપવાના. પર્સનલ આપવાના એટલે અહીંયા પાછું હેડિંગ આપવા પડે. કોના ખાતે? પરીખના મૂડી ખાતે. બોલાવો, ખર્ચા લખાવો. જાહેરાત ખર્ચ કેટલો? 400. પછી ભાડું 300. ભિખારી જેવા. મજૂરી ભાડું કે 300 રૂપિયાના? 4, 5, 6, 7, 8, 9, 10, 1,000 કે? બરાબર ને? હવે અહીંયા ઉધાર બાજુ તો મૂડી ખાતાની જમા બાજુ, પણ છૂટું પાડીને. પહેલાં શું લખું? રાસ ખાતે કાઉન્સમાં જાહેરાત ખર્ચ. પણ હવે કોના ખાનામાં? પરીખના ખાનામાં. કેટલા રૂપિયા? 400. બીજા બી કેટલા? 300 ને ત્રીજા બી 300. પાછું લખીએ અહીંયા રાસ ખાતે કાઉન્સમાં બીજો કયો ખર્ચો? ભાડું. પછી પાછું રાસ ખાતે છેલ્લો કયો ખર્ચો? મજૂરી. બતાવે ને? ફાસ્ટ નહીં લાગે ને આ બધું? હા, અરે નહીં તો પછી ગોવિંદા આ વિડીયોવાળાને ફાસ્ટ લાગે, આપણે તો ટેવાય. ચાલો નેક્સ્ટ, ત્રીજું જોવો જો. ગુપ્તાએ 3/4 ભાગની કેરીઓ 74,000માં વેચી, જ્યારે પરીખે 3/4 ભાગના સફરજન 30,000માં વેચ્યા. અને છેલ્લે એમ કીધું છે 15,000ની કિંમતનો માલ આવી રીતના લઈ ગયા અને પેલા એવી રીતના લઈ ગયા. બધું કર્યું નાટક, પણ વેચ્યું તેની વાત કરીએ. જો તમે વેચાણને ખરીદી માટે ચોખ્ખું એ લોકોએ કીધું શેમાંથી વેચવાનું? સંયુક્ત બેંક ખાતામાંથી. જો મેં વેચા તો પૈસા આવે કે જાય? આવે. વેચે તો પૈસા આવે તો ક્યાં લખવાનું? ઉધાર બાજુ. જો ઉધાર બાજુ મેં લખું, વેચાણ કરવાના છે પણ વેચાણ નહીં લખાય. અહીંયા ઉધાર બાજુ તો અહીંયા જમા બાજુ થવાનું. ખબર પડે? તો નામ વિરુદ્ધનું લખાશે. એટલે મેં પહેલા અહીંયા શું લખી દેમ? રાસ ખાતે એક વેચાણ કોણે કર્યું છે? પહેલું ગુપ્તાએ કર્યું છે ને પહેલું. ચાલો તો પહેલું નામ લખી દેમ ગુપ્તા, અને બીજું રાસ ખાતે આખું લખવા પડે પાછું. જો રાસ ખાતે વેચાણ, તે બી કોનું? ગુપ્તાનું. તે બી શેનું? કેરીનું. ખબર પડે? પછી રાસ ખાતે પાછું વેચાણ કોનું? પરીખનું. તે બી શેનું? સફરજનનું. ક્લિયર આટલું? આ ખાલી ડિટેલ બતાવવા પડે, એમાં આળસ નહીં કરતા, ને તમારે કપાય. અહીંયા ઉધાર બાજુ તો અહીંયા જમા બાજુ. નામમાં વિરુદ્ધનું નામ શું લખાય? સંયુક્ત બેંક ખાતે કાઉન્સમાં બતાવવા પડશે વેચાણ, તે બી કોનું? પહેલું ગુપ્તાનું. તે બી શેનું? કેરીનું. પછી બીજું કોણ? પાછું એ જ સંયુક્ત બેંક ખાતે કાઉન્સમાં વેચાણ, તે બી કોનું? પરીખ. અને શેનું? સફરજન. દરેક વ્યવસ્થિત લખજો. બરાબર? જગ્યા થોડીક રાખી છે પેલી ગણતરી માટે, એ લોકો કહેતા છે તે. જોજો શું કીધું એ લોકોએ. કાગ્યું ગુપ્તાએ 3/4 ભાગની કેરીઓ 74,000માં વેચી. જોજો 3/4 કેરી ક્યાં ગઈ? 60,000. આ 60,000 એના 3/4 કેટલા આવશે? 36,000. કેટલા? 45. થોડુંક એમ તેમ થઈ ગયું. આવે 45,000. આ 45,000ની કેરી કેટલામાં વેચી? 74,000માં વેચી એ લોકોએ કીધું. બરાબર? વચ્ચે જે હશે તે શું હશે? નફો. પણ તમારે નફો છૂટો પાડવાની જરૂર છે જ નહીં, કેમ કે છેલ્લે ટોટલ બોટલ આવે તો આપણે એમ બી નફો અહીંયા મળે જ. ખબર પડે? એટલે જ્યારે બી ડાયરેક્ટ પૈસા આપેલા હોય ને તો આ 3/4 એ બધા નાટક કરવાની કોઈ જરૂર નથી. એણે કેટલામાં વેચ્યું? 74,000. તો ફાઇનલ પૈસા અહીંયા કેટલા લખી દેવાના? 74. વાત પતી ગઈ. પણ એ લોકોએ એવું કીધેલું હતું તો 60,000ની કેરી જે છે પહેલેથી, તેમાંથી કેટલી વેચી? 3/4. પણ 10% નફો ચડાવીને તો પૈસા નહીં આપ્યા હજુ. તો પૈસા નહીં આપેલા હોય તો પછી મારે અહીંયા 10% 4,500 નફો પ્લસ કરવા પડે ને 49,500 તો મારે પૈસા ત્યાં લખવા પડે. પણ મને જો આ પૈસા ડાયરેક્ટ આપેલા હોય તો આ બધા ધતિંગ કરવાનું મારે કંઈ કામ નથી. ક્લિયર બધાને? બરાબર? આવશે આગળના દાખલામાં ત્યારે આપણે ક્લિયર કરી લેવું એ વસ્તુ. ચાલો તો આવી ગયા 74,000. અને પહેલાં કેટલાનું વેચાણ કર્યું?
30,000 ને 3/4 ભાગના સફરજન કેટલામાં વેચી દીધા એણે 30,000 તો અહીંયા બી લખીએ 74,000 અને 30,000 કઈ ગૂંચવાડો છે આમાં હા કે ના વેચાણવાળામાં બધાને ક્લિયર છે બરાબર કઈ ગણતરી માટે કીધેલું નથી એ લોકો પૈસા ડાયરેક્ટ આપ્યા છે ખાલી નામ બધું ભલતું વધારે મૂક્યું છે તેટલું જ હવે આગળ વધીએ આગળ શું કીધેલું છે તે જો વેચ્યા 15,000ની કિંમતનો માલ કાઉન્સમાં કેરી અને 5,000ની કિંમતનો માલ કાઉન્સમાં સફરજન અનુક્રમે ગુપ્તા અને પરીખે લઈ લીધો એટલે એવું સમજો કે છેલ્લે બચતો હોય કે એવું કંઈક થતું હોય તો એ લોકો ફટાફટ પહેલા તો એ લોકોએ 15,000 અને 5,000 આટલાનો માલ એ લોકો લઈ ગયા બરાબર એવું કંઈક હશે કે એ લોકોનો માલ બચી ગયો એ લોકો ધંધામાંથી લઈ જાય એટલે શું કરેલું કહેવાય ઉપાડ અને ઉપાડ હોય તો મૂડી ખાતાની કઈ બાજુ ઉધાર બાજુ બરાબર ગુપ્તા કેટલાને લઈ ગયો 15,000 ને પરીખ કેટલાને લઈ ગયો 5,000 બરાબર જોજો અહીંયા ઉધાર બાજુ તો ધંધાના ખાતામાં જમા બાજુ એટલે કોના ખાતામાં રાસ ખાતામાં બરાબર ત્યાં ઉધાર બાજુ તો અહીંયા જમા બાજુ અહીંયા લખીએ 15,000 અને બીજા કેટલા 5,000 નામમાં વિરુદ્ધનું નામ લખવાનું આ 15,000માં કોનું નામ લખીએ ગુપ્તાના મૂડી ખાતે શું લઈ ગયો એ કેરી ને અને પછી પરીખના મૂડી ખાતે શું લઈ ગયો એ સફરજન બરાબર અહીંયા બી લખવા પડશે મારે નામમાં વિરુદ્ધનું નામ રાસ ખાતે બરાબર કાઉન્સમાં હવે બંનેનું પાછું લખી નહીં શકીએ આપણે તો રવા લેવા પડે બરાબર અથવા તો લખવાનું હોય તો આવું લખી શકે કેરી અને સફરજન ક્યાં તો હજુ બી છૂટું પાડવાનું હોય તો શું કરી શકે રાસ ખાતે કેરી આના પછી એક લીટી છોડીને નીચે હા ને તમારી ઈચ્છા પ્રમાણે ચાલી જાય એટલું આગળ જો 5,000ની કે આમાં કેવું કર્યું છે તેવું જોઈ જ લે આવું જ લેખું જેવું હમણાં લેખું આગળ જો સફરજન અનુક્રમે ગુપ્તા અને પરીખે લઈ લીધા બસ પતી ગયો દાખલો પણ આપણે ઉપર એક વસ્તુ છોડી એ લોકો જે વેચે તેના પર શું આપવાનું એ લોકોને કમિશન તો આપણે કમિશન આપવા પડે બરાબર કમિશન એટલે ધંધાનો ખર્ચો એટલે અહીંયા લખવા પડે કમિશન માટે એ લોકોએ કીધું કે ક્યાંથી ચૂકવવાનું એવું કંઈ નથી કીધેલું તો કમિશન આપણે ક્યાંથી આપવાનું સંયુક્ત બેંક ખાતામાંથી ક્લિયર ખબર પડે આટલું જો મેં કમિશન આપા તો ધંધા માટે ખર્ચ તરીકે આમાં કઈ બાજુ લખવા પડશે ઉધાર બાજુ અહીંયા ઉધાર બાજુ લખીએ હેડિંગ શું આપું સંયુક્ત બેંક ખાતે ખબર પડે બીજી રીતના જો તમે આ લોકોને કમિશન આપે તો ધંધામાંથી પૈસા જાય તો જમા આમાં જમા બાજુ તો આમાં ઉધાર બાજુ ક્લિયર આવી રીતના જેમ યાદ રહે તેમ યાદ રાખી લેજો ચાલો આ લોકોને મેં કમિશન આપું પહેલું નામ છે કોણ ગુપ્તા અને બીજું નામ છે કોણ પરીખ કંઈક મિસ્ટેક થાય કરે એ લોકોને કમિશન આપે તો એ લોકોની મૂડીમાં વધારો થાય બરાબર અને એ ખાતામાંથી નહીં જાય કાઢો ની કમિશન કાઢો 74,000ના 5% કેટલા આવે 3,700 ચાલો ભૂલ ખબર પડી ગઈ અહીંયા જો આ લોકોને જે કમિશન આપશું ને તે કમિશન આપણે ધંધામાંથી ભલે આપવાના પણ એ ડાયરેક્ટ આપણે ખાતામાંથી નથી કપાવવાના કેમ જો ધારો કે આને 5,000 મારે કમિશન આપવાનું આને 2,000 મારે કમિશન આપવાનું બરાબર છેલ્લે જ્યારે હિસાબ કિતાબ પથે આ લોકોએ 2 જણ કમિશન લઈ જવાના ને જ્યારે હિસાબ કિતાબ પથે તો નફો બી થવાનો એ નફો બી તો એ લોકો શું કરવાના છે વેચવાના છે તો જ્યારે નફો વેચે ને ત્યારે આ કમિશન એડજસ્ટ થઈ જાય ખબર પડે કે તારે જો 10,000 તને આપવાના આવતા તેમાંથી 5,000 બીજા આપવાના તો 15,000 તને મળી જાય ડાયરેક્ટ નફા વખતે હને એટલે આ પૈસા અત્યારે આપણે સંયુક્ત બેંક ખાતામાંથી નહીં આપવાના ખબર પડે હા કે ના હને છેલ્લે જ્યારે નફો નુકસાન ગણે ને ત્યારે એ જાતે જ એડજસ્ટ થઈ જાય કેવી રીતના એડજસ્ટ થાય તે જો હવે બરાબર અહીંયા ઉપર હેડિંગ શું આપો હવે કમિશન એ કમિશન આપણે એ લોકોના ડાયરેક્ટ કયા ખાતામાંથી આપી દે હું મૂડી ખાતામાં એ લોકોને ડાયરેક્ટ હિસાબ કિતાબમાં અસર આપી લે અને છેલ્લે જોઈએ નફામાં કેવી રીતના એડજસ્ટ થાય તે પહેલું કોણ ગુપ્તાના મૂડી ખાતે બીજું કોણ પરીખના મૂડી ખાતે એ લોકોએ જેટલું વેચાણ કર્યું છે તેમાં પર ટકા આપવાના આ ગુપ્તા એણે વેચાણ કેટલાનું કર્યું 74,000નું એટલે કાઉન્સમાં લખીએ 74,000 એના કેટલા ટકા કમિશન આપવાનું આપણે 5% કાઢો ફટાફટ 3600 3750 અને આ 1500 બરાબર ને ચાલો પાછું જોઈ લો અહીંયા તમે આવની ભૂલ કરતા આ ખરીદી કરી છે ને તેના પર કમિશન નથી આપવાનું કેમ કે અહીંયા બી દેખાય ગુપ્તાના 60,000 તેના ટકા કાઢવાની બેતા જેટલું એ લોકોનું વેચાણ છે ને એ વેચાણ પર જ કમિશન અપાશે ક્લિયર આટલું બધાને એ કમિશન તમારે ખાતામાંથી નહીં આપવાનું એ લોકોના હિસાબમાં ડાયરેક્ટ એડજસ્ટ કરવાનું અહીંયા ઉધાર બાજુ તો પેલા ખાતાની જમા બાજુ પેલા એટલે કયા મૂડી ખાતાની જમા બાજુ રાસ ખાતે કાઉન્સમાં શું બતાવવાનું કમિશન કેટલાનું લીધું એ લોકોએ 3750 અને 1500 ક્લિયર આટલું બધાને બરાબર ને એમ બી એ લોકોએ શું કીધેલું છે કોઈ બી ખર્ચો હોય ને તે તમારે પોતે જ જોવાનું ખાલી ખરીદી વેચાણ શેમાંથી કરવાનું છે બેંકમાંથી એટલે આ કમિશન આપણે એમાં એમ બી નહીં મૂકી શકીએ ખબર પડે ને આટલું એ લોકોએ ચોખ્ખું કીધું છે ખાલી ખરીદી વેચાણ આમાંથી કરવાનું તે સિવાય તમારું પોતપોતાનું બહારથી જોઈ લેવાનું પૂછે આટલું હવે મારી આપણે ટોટલ કંઈ બાકી નહીં રહી ગયું ને આવી ગયું કમિશન બધું પૈદું જોઈ લો હવે ટોટલ છે કઈ દાખલામાં
નહીં મળે ને, મેં કહ્યા તો કરું, આ સૌથી હેલું ચેપ્ટર મારો ટોટલ. ફટાફટ મારજો, નફો જ લાવી આપજો, ખોટ નહીં કરાવતા બિચારા લોકોને. પહેલો દાખલો છે એ લોકોનો. એક 22 24, અહીંયા બી લખીએ 1,24,000. બાદ કરીને લાવ નફો. નફામાં લખતા શું છે? ખાલી નફો જ લખે. કેટલા આવ્યો? 32,000. બરાબર. ચાલો, આ જે નફો આવ્યો એ લોકો કયા પ્રમાણમાં વેચે? 3:1. મૂળ બંધ રાખો, વિડીયો ચાલુ છે. કયા પ્રમાણમાં વેચવાના? 3:1. ખબર ને 3:1 પ્રમાણ સ્ટાર્ટિંગમાં નક્કી કરેલું તે 4 8 ચોક 32 8,000 ને 8 તારી 24,000. બરાબર. ચાલો, અહીંયા જો આ પૈસા એ લોકોના મૂડીમાં એડજસ્ટ કરવાના, એટલે કે અહીંયા ઉધાર બાજુ તો એ લોકોના મૂડી ખાતાની જમા બાજુ. નામ શું લખવાનું? રાસ ખાતે કાઉન્સમાં નફો. કેટલા નફો થઈ ગયો એ લોકોને? 24,000 અને 8,000. તો આ જે કમિશન હતું ને તે એ બધું એની અંદર જ એડજસ્ટ થઈ ગયું એ લોકોનું. બરાબર. જો જા કમિશન નફો બધું એક સાથે આવી ગયું. હવે બીજું કાં શું થશે તે જો. હવે આનું ટોટલ મારો ફાઇનલ જમા બાજુ જ વધારે હશે. છોકરાઓ ગુપ્તા, છોકરીઓ પરીખ. કેટલા? 35,500. અહીંયા બી લખીએ 35,500. 5,000 બાદ કરીને 30,500 આવી જાય. પેલા પુરુષ હનમાં માર્યા કરે પછી 1,08,500. અહીંયા બી 1,08,500 બાદ કરીને 92,500 નહીં 93,500. 1,000 એમ તેમ થઈ ગયા. ચાલો, આ જે પૈસા બચ્યા ને એનો અર્થ એવો થાય કે ગુપ્તાને કેટલા રૂપિયા મળવા જોઈએ? 93,500. ને પરીખને કેટલા રૂપિયા મળવા જોઈએ? 30,500. હવે એની અંદર જો તમારું આ કમિશન બી આવી ગયું એમ જ અને નફો બી એમાં જ આવી ગયો. ખબર કેવી રીતના જે થાય. હવે આ જે પૈસા મળે તે પૈસા આપણે લાવવાના ક્યાંથી? સંયુક્ત બેંક ખાતામાંથી. એટલે જે છેલ્લી બાકી બને ત્યાં શું લખવાનું? સંયુક્ત બેંક ખાતા. અહીંયા ઉધાર બાજુ તો અહીંયા જમા બાજુ 93,500 અને 30,500. નામમાં વિરુદ્ધનું નામ. પહેલાનું નામ હું ગુપ્તા. ગુપ્તાના મૂડી ખાતે અને પરીખના મૂડી ખાતે. ટોટલ મારો બંને બાજુ હરકું થવા જોઈએ તો દાખલો સાચો. નહીં તો 2,04,000. 2,04,000. બરાબર. ખોટો આવે તો તમે ઢોર, મેં તો હાર જ છે. બસ આ જે તમારો બ્યુટીફુલ